નંબર 2 સ્પેસિફિકેશન શીટ્સ અને ઇક્વિપમેન્ટ ઓફ સ્પેસિફિકેશન્સ જોઈએ આપણે સેમ એઝ ઇટ ઇઝ. ઓકે, ઇક્વિપમેન્ટ સ્પેસિફિકેશન્સ એના બેઝિસ પર આપણે સીટ જોઈશું અને કયા ડાયાગ્રામ પરથી એનો કઈ રીતે આવશે, આપણે ઇક્વિપમેન્ટ પરચેસ કરીએ ત્યારે કઈ વસ્તુ આવે છે એ આપણે જોવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ઇક્વિપમેન્ટ સ્પેસિફિકેશન શીટ. તો ફર્સ્ટ પોઈન્ટ, generalization for equipment design is that the standard equipment should be selected whenever possibilities. એની possibilities કેટલી છે તે જોવાનું રહેશે. then if the equipment is standard, હવે સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ છે એના બેઝિસ પર આપણે જોવાનું રહેશે અને એના મેન્યુફેક્ચરિંગ મે બી હેવ ધ ડિઝાયર્ડ સાઇઝ ઇન સ્ટોક મટીરિયલ પર જોવાનું રહેશે. ઇન એની કેસ, કોઈ બી કેસીસમાં આપણે જોઈએ કોઈ બી પ્રોસેસ હોય એને આપણે શું કરીએ, ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાઈ કરીએ. ઓકે, પછી એનું ફંક્શન કેવું થવું જોઈએ, પછી એના પર ઓપરેશન કરીએ. બરાબર, તો હવે આ જે ઇક્વિપમેન્ટ છે એ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. પછી એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ મે બી હેવ ધ desired size and stock. In any cases, the manufacturing can usually quite a lower price and give better guarantees for a standard equipment than for a special equipment. સિમ્પલી જે આપણે કહીએ છીએ એના બેઝિસ પર કઈ રીતે કહીશું, આપણે એક સીટ જોઈએ એના બેઝિસ પર. આ એક સીટ છે. ઓકે, એના બેઝિસ પર આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, ધીસ વન અને વન મોર ધીસ વન. ઓકે, ઇઝ હીટ એક્સચેન્જર અને ડિસ્ટિલેશન કોલમ આપી છે એરિયા સીવ ટ્રે કોલમ. ડિસ્ટિલેશન કોલમમાં આપણે ટ્રે યુઝ કરીએ છીએ એના બેઝિસ પર આપણે જોવાનું છે. ઓકે, ધીસ ઇઝ સિમ્પલી ઇક્વિપમેન્ટ સ્પેસિફિકેશન શીટ. Let us continue. Generalizations for equipment design is that standard equipment should be selected whenever the possibilities. If the equipment is standard and the manufacturer may have the desired size in stock, in any cases the manufacturing can usually quite a lower price and give better guarantees for standard equipment than the for specialized equipment. એના બેઝિસ પર આપણે જોવાનું રહેશે. Before manufacturing is contact, the engineer should be evaluate the design needs and prepare શરૂઆતનું કાર્ય, જે સ્પેસિફિકેશન્સ છે ને કઈ કઈ વસ્તુ આવે છે જોવાની રહેશે. then the seat for equipment. હવે ટોપિક પરથી જ ખ્યાલ આવે છે કે સ્પેસિફિકેશન શીટ્સ અને એના ઇક્વિપમેન્ટ કયા કયા આપણે યુઝ કરવાના છે. એમાં આપણને સ્પેસિફાઈ કઈ રીતે કરે, કેટલો ડાયામીટર છે, એની રેન્જ કેટલી છે, કઈ રીતે કાર્ય કરશે. ઓકે, then the before a manufacturing is contact, the engineer should be evaluate the design need and prepare a preliminary specification sheet for the any equipment. This preliminary specification sheet can be the by engineer as a basis for the preparation of the final specification, or it can be sent to a manufacturing with a request for suggestions and fabrication informations. Any preliminary specification sheet also equipment should be the following. હવે આ જે પોઈન્ટ છે ને આપણે ફોલો કરવાના છે, ધીસ 1 to 9 પોઈન્ટ. ઓકે, એના બેઝિસ પર આપણને ખ્યાલ આવશે કે ઇક્વિપમેન્ટમાં સ્પેસિફિકેશન કઈ રીતે હોવું જોઈએ. ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ આઈડેન્ટિફિકેશન. હવે આપણે કોઈ બી ઇક્વિપમેન્ટ લઈએ તેને આપણે ચકાસીએ ખરા, આઈડેન્ટિફાઈ કરીએ. ઓકે, એક કોઈ બી ઇક્વિપમેન્ટ હોય, હવે સિમ્પલી આપણે કોઈ બી કપડાની દુકાને જઈએ, કોઈ બી ક્લોથ પરચેસ કરીએ તો એના બેઝિસ પરથી આપણે ખબર પડે કે એ ક્લોથ કયા ટાઈપનું છે. ઓકે, આ સિમ્પલી ક્લોથ છે, એનો કલર કેવો છે, સાઇઝ કેટલી છે. ઓકે, બધી રીતે આપણે ચેક કરવાનું રહેશે. દેટ ફંક્શન્સ, એનું ફંક્શન કઈ ટાઈપનું છે એ આપણે જોવાનું રહેશે. ઓકે, એ ફંક્શન્સ કઈ ટાઈપનું છે જોઈશું. હવે ઓપરેશન, એ ઓપરેશન કઈ રીતે કરશે. ઓપરેશન કયા ટાઈપનું છે. હવે ઓપરેશન્સ મીન્સ કઈ ટાઈપનું વર્ક કરશે, એ સિસ્ટમ એની કઈ રીતે અરેન્જ કરેલી છે તે જોવાનું. મટીરિયલ હેન્ડલ, ધીસ વન મટીરિયલ હેન્ડલ. હવે એને હેન્ડલ કઈ રીતે કરવું, જે વર્ક થાય છે હવે એને બંધ કરવું હોય એ આપણને હેન્ડલ કરતાં બી આવડવું જોઈએ. બેઝિક ડિઝાઇન ડેટા. ઓકે, એનો આપણને ડેટા સિમ્પલી ખ્યાલ હોવો જોઈએ કે એનું ઇક્વિપમેન્ટને આપણે જે પરચેસ લાવ્યા છે એની પ્રાઇસ કેટલી છે, કઈ રીતે વર્ક કરશે, એની સાઇઝ કેટલી છે. ઓકે, તો આના બેઝિસ પરથી આપણે સ્પેસિફાઈ કરી શકીએ કે સ્પેસિફિકેશન શીટ છે.
તેને એસેન્શિયલ કંટ્રોલ. હવે આને કંટ્રોલ કઈ રીતે કરી શકાય એ બી જોવાનું છે. હાઉ ટુ કંટ્રોલ. ઓકે, આઈડેન્ટિફિકેશન્સ, ફંક્શન, ઓપરેશન્સ, મટીરિયલ હેન્ડલ, બેઝિક ડિઝાઇન ડેટા, એસેન્શિયલ કંટ્રોલ, દેન ઓલ્સો ઇન્સ્ટોલેશન રિક્વાયરમેન્ટ. હવે એ વસ્તુની મેન્ટેનન્સ માટેની રિક્વાયરમેન્ટ બી જોવી પડશે કે જે પ્રોસેસ આપણે કરવાના છે આ સ્પેસિફિકેશન સીટ માટે, તો કઈ કઈ વસ્તુ જોઈશે. ઓકે, અલાઉ એન્ડ ટોલરન્સ કેટલું લાગે છે તે જોવાનું. અને લાસ્ટ વન ઇઝ અ સ્પેશિયલ ઇન્ફોર્મેશન ફોર અ details pertinent to the particular equipment such as material of construction including gaskets, installation charge, necessary delivery date, support and special design detail for comment માટે. કે આટલી વસ્તુ આપણે ખાસ જોવાની રહેશે. The final specification can be prepared by the engineer. However, care must be exercised to avoid unnecessary restrictions. The engineer should allow the potential manufacturing for fabrication to make suggestions before preparing detailed specifications. In this way, the final design can be included the small changes. Okay, હવે મેઇન છે આપણે ફ્લો ડાયાગ્રામ કે સ્પેસિફિકેશન સેટ પરથી આપણે કઈ રીતે ડિસ્કસ કરવાનું છે. ઓકે, એન્ડ ધ પ્રિપેરિંગ ડિટેલ સ્પેસિફિકેશન્સ in this way the final design can include in the small changes that reduce the first cost with number of decrease in the effectiveness of equipment. For example, the tube in standard heat exchanger are usually 2.44 3.36 in length આપી છે આપણને સિમ્પલી આ બિઝનેસ માટે, and the length are the ordinarily kept in the stock by manufacturing and maintenance department કેટલો છે. If a design in this process that can be the specification sheet or a CUT destination column. Okay, this is a if a design in this process. Okay, a material construction main છે discussion part for this one CUT idea specification sheet આપી છે આપણને કોના બાબતે સ્પેસિફિકેશન સીટ. હવે કયા ડેટ પર આપણે પરચેસ કર્યું છે એ જોવાનું રહેશે, ક્યારે ખરીદ્યું. હવે આઈડેન્ટિફિકેશન માટે ટીમ, આઇટમ નંબર અને નંબર ઓફ રિક્વાયર્ડ આટલી વસ્તુ. ઓકે, ટીમ, આઇટમ નંબર અને નંબર ઓફ રિક્વાયરમેન્ટ. હવે ફંક્શન્સ કયું છે એ જોવાનું રહેશે, ફંક્શન કઈ રીતનું છે એ જોવાનું. દેન એના ઓપરેશન્સ કયા છે એ જોવાના. આપણે જે પોઈન્ટમાં જોઈએ ને ધીસ વન આટલા પોઈન્ટ ફોલો થવા જોઈએ ડિઝાઇન સ્પેસિફિકેશન શીટમાં. આઈડેન્ટિફિકેશન, ફંક્શન, ઓપરેશન, મટીરિયલ હેન્ડલ, બેઝિક ડિઝાઇન ડેટા, એસેન્શિયલ કંટ્રોલ, ઇન્સ્ટોલેશન રિક્વાયરમેન્ટ, અલાઉન્સ, ટોલરન્સ, સ્પેશિયલ ઇન્ફોર્મેશન એન્ડ ડિઝાઇન પેશન્ટ્સ. ઓકે, that could be material handle any quantity, composition, temperature આટલી વસ્તુ ખાસ ક્વોન્ટિટી, કોમ્પોઝિશન અને ટેમ્પરેચર. ધ્યાન આવે છે ડિઝાઇન ડેટા એવા નંબર ઓફ ટ્રેસ કેટલી છે, રિફ્લક્સ રેશિયો કેટલો છે, પ્રેશર, ફંક્શનલ હાઇટ, મટીરિયલ કન્સ્ટ્રક્શન, ટ્રેસ સ્પેસિંગ, સ્ક્રીટ હાઇટ, મેક્સિમમ અલાઉન્સ, વેપર વેલોસિટી, બધી ટ્રીક જોઈ લેવાની છે. કઈ રીતે કાર્ય થાય તે બધા પોઈન્ટ જોવાના આપણે. રિકોમેન્ડેડ ઇનસાઇડ ડાયામીટર કેટલો છે. હવે મેઇન વસ્તુ આવે છે યુટિલિટીઝ પ્રોસેસ. હવે યુટિલિટીઝમાં કઈ રીતનું કાર્ય કરે, યુટિલિટીઝમાં એ કઈ રીતનું કાર્ય કરે એની પ્રોસેસ કઈ છે, કંટ્રોલ કઈ રીતે કરી શકાય, ઇન્સ્યુલેશન અને ટોલરન્સ, અને લાસ્ટમાં કોમેન્ટ એન્ડ ડ્રોઈંગ. જે શાના માટે છે, CUT માટે છે. સી સ્પેસિફિકેશન સીટ ફોર અ CUT ઓન અ ડિસ્ટિનેશન કોલમ માટે. બરાબર, જે આ રીતનું કાર્ય કરી શકે છે જનરલાઇઝેશન ફોર્મ માટે. હવે આપણે જોઈએ મટીરિયલ અને કન્સ્ટ્રક્શનનો વાત. ધ ઇફેક્ટ ઓફ કરોઝન એન્ડ ઇરોઝન મસ્ટ બી કન્સિડર્ડ in the design of chemical plants and equipment, chemical resistance, physical properties of construction, any material. Therefore, are important factor in the choice and design માટેના equipment આપણે use કરીએ છીએ. And the material of construction must be resistant to the corrosiveness. Any action may be of the chemical that could be exposed surface, possibilities, erosion caused by the flowing fluid or
Other types of moving substances must be considered, even the through the materials and construction part. Maybe have adequate chemical resistance, structural strength, resistance to physical or thermal shocks માટે. ઓકે, આપણે જે કન્સ્ટ્રક્શન યુઝ કરીએ છીએ એના માટેની માહિતી આપી છે આપણને. If any, there the doubt on the considering suitable material for construction or equipment. A reference should be made to the literature or a laboratory test should be carried out under conditions similar to the final operating conditions. The result from the laboratory માટે જોવાનું. ઓકે, આ જે આખો પાર્ટ છે એ મટીરિયલ અને કન્સ્ટ્રક્શનનો છે. ઉપરનો જે પાર્ટ છે આખો સ્પેસિફિકેશન શીટ, એમાં આપણે જોયું કે કયા ટ્રે માટે કીધું છે, સીવ ટ્રે માટે કીધું છે. ઓકે, એની આઈડેન્ટિફિકેશન, ફંક્શન, ઓપરેશન, ક્વોલિટી, ક્વોન્ટિટી અને ફીડ, ઓવરહેડ, રિફ્લક્સ, બોટમ. ઓકે, એની યુટિલિટીઝ કંટ્રોલ કઈ રીતે કરે છે તે જોવાનું. ઓકે, ધીસ ઇઝ ઓલ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. કંટ્રોલ્સ, insulation, tolerance, comments and drawing. The specification sheet for a sieve tray for any distillation column માટે. ઓકે, મટીરિયલ કન્સ્ટ્રક્શન જોયું. હવે લાસ્ટ આપણે જોવાનું છે અધર સ્પેસિફિકેશન શીટ, હીટ અને હીટ એક્સચેન્જર માટે. તો હીટ એક્સચેન્જર માટે છે એનું આઈડેન્ટિફિકેશન. આ આઇટમ છે કન્ડેન્સર. હવે આઇટમ નંબર છે H5, નંબર ઓફ રિક્વાયર્ડ 1 છે. ડેટ ક્યારે દીધી છે? 1/1/2002 લીધી છે બાય PTW દ્વારા. ઓકે, હવે ફંક્શન શું છે? ફંક્શનનું કન્ડેન્સ ઓવરહુડ વેપર્સ ફ્રોમ મિથેનોલ ફ્રેક્સેશન કોલમમાં. હવે જે વસ્તુ કન્ડેન્સ થાય છે આપણે ફ્રેક્સેશન કોલમમાં એને કલેક્ટ કરીએ છીએ. ઓકે, ધીસ અ મેઇન પાર્ટ ફોર અ કન્ડેન્સેટ ઓવરહુડ વેપર્સ ફ્રોમ ધ મિથેનોલ ફ્રેક્શનેશન કોલમ. ઓપરેશન શું છે? કન્ટિન્યુઅસ ઓપરેશન કરે છે, સ્ટેજ વાઇઝ નથી. હવે ડિસ્ટિલેશન કોલમમાં સ્ટેજ યુઝ કરે છે એ સ્ટેજ વાઇઝ ઓપરેશન હશે. હવે સીવ ટ્રે જોયું આપણે, એનું ઓપરેશન કઈ રીતે હશે? સ્ટેજ વાઇઝ. સ્ટેજ વાઇઝ ઓપરેશન છે. ઓકે, આ કન્ટિન્યુ છે. હવે ટાઈપ કયું છે એમાં? હોરિઝોન્ટલી આપ્યું છે, ફિક્સ ટ્યુબ સીટમાં આપ્યું છે, એક્સપાન્સર રિંગ સ્ટીલમાં આપ્યું છે. હવે ડ્યુટી કેટલી છે? 1000 કિલોવોટ, આઉટસાઇડ એરિયા 44 મીટર સ્ક્વેર. Then the tube inside, fluid handle, cooling water, flow rate 0.025 meter cube per seconds, pressure 240 kilopascal છે એનું, temperature 15 to 20 degree Celsius, 25 degree Celsius. હેડ મટીરિયલ જે કાર્બન સ્ટીલ છે. ઓકે, એ આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે ટ્યુબ કઈ રીતનું છે? ટ્યુબ માટે જોઈએ 0.0254 મીટર ડાયામીટર આપ્યો છે, 14 BWG. 14 BWG and the 0.03175 meter centers for a pattern delta માટે, and a tube each for the length is 2.44 meter માટે. This one head material કેટલું છે? આટલું છે. ટેમ્પરેચર 15 થી 25. head material કાર્બન સ્ટીલ માટે. ઓકે, that could be સેલ સાઇડ એની કેટલી છે તે જોઈએ. ફ્લુઇડ હેન્ડલ મટીરિયલ વેપર માટે યુઝ થાય. ફ્લો રેટ કેટલો છે એનો? 0 to 9 kilogram per second, pressure 101 kilopascal, temperature 65 degree Celsius for a constant temperature માટે. ઓકે, હવે સેલ કઈ રીતનું વર્ક કરે છે તે જોઈએ. 0.56 મીટર ડાયામીટર છે, એ 1 ફિઝિસ માટે છે. હવે ટ્રાન્સિસ બફેલ ફોર અ ટ્યુબ સપોર્ટ રિક્વાયર્ડ માટે, લોંગિટ્યુડિયલ ફ્લુઇડ્સ બેફલ અને સેલ મટીરિયલ આ ટાઈપનું છે. એન્ડ દેન ધી યુટિલિટીઝ પ્રોસેસ આપી છે એ જોઈએ. હવે કુલિંગ વોટર ટાઈપની પ્રોસેસ છે. અનટ્રીટેડ કુલિંગ વોટર કંટ્રોલ કઈ રીતે થશે? તો કુલિંગ વોટર રેટ કંટ્રોલ બાય વેપર ટેમ્પરેચર ઇન અ વેન્ટ લાઇન માટે. ઇન્સ્યુલેશનનું છે આ એક 0.051 મીટર રોક ક્રોક ફોર ઇક્વિવેલન્ટ એની વેધર ટેપ ઓર ધ ફ્યુડ. ટોલરન્સ કેટલે છે? ટબ્યુલર એક્સચેન્જર મેન્યુફેક્ચર એસોસિએશન, તેમાં નામ યાદ રાખજો, ફૂલ ફોર્મમાં પૂછી શકાય 1 માર્ક્સમાં. સ્ટાન્ડર્ડ માટે છે. અને લોકેશન એન્ડ સાઇઝ ફોર લાઇન્સ ફોર આઉટલેટ સોન ઇન અ ડ્રોઈંગ. જે પ્રમાણે તમે સીટ ડ્રો કરશો એ રીતે આવશે. જે આગળની સીટ આપી છે તમને એક્ઝામ્પલ આપી છે કે આ રીતનું એક આઈડેન્ટિફિકેશન હોઈ શકે, અને એક એક્ઝામ્પલ આપ્યું છે તેમાં બધો ડેટા તમને આપ્યો છે હીટ એક્સચેન્જરનો. ઓકે, ધ સ્પેસિફિકેશન્સ કોલ્ડ બાય ફોર અ ટ્યુબ્સ અને ધ લેન્થ આપી છે એની પ્રોપરલી કઈ રીતે હાઇટ હોઈ શકે. ઓકે, એનામાં કેટલા મીટરની ટ્યુબ હોઈ શકે, એમાં હીટ એક્સચેન્જરનો લેન્થ કેટલી છે,
રિપ્લેસમેન્ટ ક્યારે કેટલી વખત કરી શકાય, ફિગર આપી છે એની. ઓકે, તો બંને ફિગરમાં આપણે જોયું કે કઈ રીતનું કાર્ય કરી શકાય. દેન મેઇન પોઈન્ટ ફોર this line, this one to this one. However, to certain types of equivalent involving unusual or extremely operating conditions, the engineer maybe need to the extended the specifications to include additional details of the mechanical design and location, size of outlets, support and other essential fabrication information can be presented with the specification in the form. અને કોમેન્ટ અને ડ્રોઈંગ માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, ધીસ વોઝ સિમ્પલી ડિસ્કશન પાર્ટ ફોર અ સ્પેસિફિકેશન શીટ અને ઇક્વિપમેન્ટ ફોર અ સ્પેસિફિકેશન શીટ. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું.